કરો છો, ફિલ્મને ક્રિટિસાઇઝ કરો છો, એ બધું જ કરો છો, તો એ વખતે તમે શું ધ્યાન રાખો? ડિરેક્ટર કઈ રીતે આખી વાતને અનફોલ્ડ કરે છે, કઈ રીતે એ વાતને મૂકે છે કેમેરા સામે, તો 2 વાર જોવું એ આઈડિયલી જોવી જોઈએ ફિલ્મ જતા પહેલા. અધરવાઇઝ બને કે ઉતાવળિયું તમારું રિવ્યુ બની જાય અથવા અમુક વસ્તુ મિસ કરી જાઓ, એવું બની શકે. તમારામાં જો મૂડ, તમારો જીવ અથવા તમારો એ સ્કિલ સેટ સ્ટોરી ટેલિંગનો છે, તો પછી એ તમે નવલકથા પણ લખી શકો છો, તમે નાટક પણ લખી શકો છો, તમે બીજું લેખો પણ લખી શકો છો. એક ઉમરો ફિલ્મ આવી, પછીની ફિલ્મો જે 10 ફિલ્મો આવી તો એ નબળી હોય, એને કારણે જે એક મોમેન્ટમ ક્રિએટ થયું હોય એ પાછું ઠંડુ પડી જાય. વર્ષમાં 5 સરસ સ્ટ્રોંગ ફિલ્મ આવી જોઈએ, જેને કારણે એક મોમેન્ટમ ક્રિએટ થતું રહે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, કેવું હોય કે આપણે કોઈ એક ફિલ્મ જોઈએ ને તો એ ફિલ્મ આપણને એની અલગ દુનિયામાં લઈ જાય, અને એ ફિલ્મ ચાલતી હોય એ સમય દરમિયાન આપણે પોતાની દુનિયા ભૂલીને ફિલ્મની દુનિયામાં જતા હોઈએ છીએ અને એ ફિલ્મને માણતા હોઈએ છીએ. પરંતુ તમને ખબર છે, કેટલાક લોકો એવા હોય કે જે પોતાના શબ્દોથી આપણને અલગ દુનિયામાં લઈ જતા હોય છે. બસ તો આજે આપણા જે અતિથિ છે ને, એ પણ એવું જ કંઈક કરે છે. એ પોતાની નવલકથાઓ દ્વારા, પોતાના લેખો દ્વારા આપણને એક અલગ દુનિયામાં લઈ જાય છે, અને સાથે જ એમના લેખો એટલા રસપ્રદ હોય છે કે આપણને એ કોઈ ફિલ્મ જોવાની પ્રેરણા પણ આપી દેતા હોય છે. તો આવો મળીએ આપણા આજના અતિથિ અને એમની પાસેથી જાણીએ એમના શબ્દોની દુનિયા વિશેની વાતો, અને એમના શબ્દોમાં, એમના વાતોમાં ખોવાઈને આપણી સવારને સરસ બનાવીએ. આવો સ્વાગત કરીએ નોવેલિસ્ટ, જર્નલિસ્ટ અને એક નાટ્યલેખક અને સાથે સાથે ફિલ્મ ક્રિટિક શિશિર રામાવતનું સ્વાગત કરીએ. ગુડ મોર્નિંગ જીનલ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. અને હવે મેં તમારા ઇન્ટ્રોમાં કીધું કે તમે ફિલ્મ ક્રિટિક છો, તો ફિલ્મો તો તમે બહુ બધી જોતા જ હશો, રાઈટ? તો લેટેસ્ટ કઈ ફિલ્મ તમે જોઈ અને એમાં શું ગમ્યું તમને? મેં છેલ્લે 2 સરસ ફિલ્મો જોઈ, લગભગ એક જ સપ્તાહમાં. એક હતી ધુરંધર અને બીજી હતી હક. હા, ઇન્સિડન્ટલી આ બંને પતિ પત્નીની ફિલ્મો છે. ધુરંધરના ડિરેક્ટર છે આદિત્ય ધર, એમના પત્ની ગૌતમ યમી, એમના પત્ની છે એને હકમાં પરફોર્મન્સ આપ્યું છે. અને બંને બહુ જ લેન્ડમાર્ક ફિલ્મો મને લાગે છે, સ્પેશિયલી ધુરંધર. હક કરતાં વધારે ધુરંધર એક હિન્દી સિનેમા માટે લેન્ડમાર્ક ફિલ્મ બની ચૂકી છે. જે રીતે એને દરેક બોક્સ ઓફિસ પર સફળતા મળી છે, પ્લસ માસેસ અને ક્લાસીસ બંને જે રીતે આવકારી છે, એ જોતાં એક અસાધારણ ફિલ્મ બની ગઈ છે અને એક બેન્ચમાર્ક સ્થાપ્યો છે કે જાસૂસી ફિલ્મો આ પ્રકારની હોઈ શકે. જરૂર નથી કે જાસૂસી ફિલ્મો હોય એટલે તમારે એકદમ ગ્લેમરસ લોકેશન્સ બતાવવા પડે અને એકદમ જ ગુડ લુકિંગ હીરો હિરોઈન જ હોય અને બધું બહુ જ ગ્લોસી હોય, એવું નથી. એ બહુ જ એક ફિક્શિયસ અને કૃત્રિમ દુનિયા છે. રિયલ જે જાસૂસો છે, જે એ આ પ્રકારે કામ કરતા હોય છે, જે દુશ્મનના ઝોનમાં ઘૂસીને જે માહિતી મેળવે છે. એટલે એ રીતે આ ધુરંધર ફિલ્મ ઘણી જ અલગ છે અને ઘણી જ રિયલિસ્ટિક તો ના કહેવાય, પણ ફિક્શનલ જ છે, પણ તો પણ હકીકતની નજીક છે, રિયાલિટીની થોડી નજીક છે. ઇન્સિડન્ટલી મારી એક નોવેલ છે ક્ષણ પ્રતિક્ષણ. એમાં બલુચિસ્તાન આઝાદ કરવાની વાત થઈ છે, જેમાં ભારતનો એક જાસૂસ બલુચિસ્તાન જઈને કઈ રીતે એને બ્રેક અપ કરે છે એની વાત છે. એ નોવેલ મેં 8 વર્ષ પહેલાં લખી હતી. તો મને એ વધારે અભ્યાસ ત્યારે ખૂબ કરેલો, કઈ રીતે જાસૂસો વર્તે છે, કઈ રીતે એમનું મોડસ ઓપરેન્ડી હોય છે. મને એ રીતે પણ મને ફિલ્મ ખૂબ ગમી, ધુરંધર. ઓકે, અને હક વિશે થોડી વાત કરો. હક અગેન એક શાબાનો કેસ પર આધારિત છે, જે બહુ જ લેન્ડમાર્ક કેસ ભારતના લીગલ સિસ્ટમમાં ગણાયો છે. અને ગૌતમ યામી, એકચ્યુઅલી ગૌતમ યમી છે, યામી નથી. યમી એટલે યમ દેવતાની બહેન, યમની બેન યમી, તો બધા સ્ટાઇલથી યામી બોલે છે, પણ યમી. ને ગૌતમ યમી એમાં નાયિકા બની છે અને એણે જે એક મુસ્લિમ ત્યક્તા સ્ત્રીનો અભિનય કર્યો છે. અને તમને લાગે કે આ અભિનેત્રી ક્યાં હતી અત્યાર સુધી, એ કેમ એના વિશે એટલી વાત થતી નથી, કેમ એના વિશે એટલું બધું પપારાઝી પાગલ થતું નથી, કે મીડિયા એને પર બહુ વાત કરતું નથી. એ લો પ્રોફાઇલ યમી છે અને એને કન્સિસ્ટન્ટલી સરસ પરફોર્મન્સીસ આપ્યા છે. એટલે એ રીતે બી મને યમી માટે સ્પેશિયલી આ ફિલ્મ ખૂબ ગમી. એટલે જે રીતે વિવાદમાં પડ્યા વગર ફેક્ટ્સ સાથે વળગીને રિયલિસ્ટિકલી વાત કરી છે, એ મને ખૂબ ગમી આ ફિલ્મ. ઓકે, હવે આ તો થઈ કે જે ફિલ્મો આવી ગઈ છે અને જે તમે જોઈ છે. હવે 2026માં એવી કઈ ફિલ્મો આવવાની છે જેની આપણે રાહ જોઈ શકીએ, અથવા તો જેને આપણે જોઈ શકીએ, એની તમે કહી શકો કે ભાઈ તમે આ જોશો તો ચોક્કસથી તમને મજા આવશે એમ? જરૂર.
હું આ વર્ષે સ્પેશિયલી 4 ફિલ્મોની બહુ રાહ જોઈ રહ્યો છું. ઓકે, પહેલાં તમે હિન્દી ફિલ્મની વિશે યા વાત કરી. પ્લીઝ. તો એક તો ઓબ્વિયસ છે કે ધુરંધર પાર્ટ 2. હા, હવે કઈ રીતે ફ્લેશબેકમાં ફિલ્મ આગળ વધે છે, રણવીર સિંહનો જે રોલ છે એ શા માટે જે છે એ શા માટે છે, શા માટે છે? એનું બેકગ્રાઉન્ડ શું હતું, એનો એકચ્યુઅલી એ મરણાસન કેદી હતો હા, હા, અને એને પછી એક ધ્યેય બન્યો, લક્ષ્ય હા. આપવામાં આવ્યું કે તારે આ કામ કરવાનું છે. એટલે હવેના જે પાત્ર હવેની ફિલ્મ જશે એમાં રણવીર સિંહ ખૂબ ખીલશે. કેમ કે પાર્ટ 1માં અક્ષય ખન્નાનું પાત્ર યસ, વધારે. એકદમ ઉભરીને બહાર આવ્યું. પાર્ટ 2 રણવીર સિંહ માટે આપણે જોવાની મજા પડશે. રણવીર કપૂરની વાત 2 ફિલ્મો આવી રહી છે. એક છે રામાયણ, હા, જે બહુ જ મોટા પાયા પર બનાવવામાં બની રહી છે અને ખૂબ ભયંકર મોટું બજેટ છે અને હોલિવૂડ અને બોલિવૂડના ભારતીય ફિલ્મોના સિનેમાના મોટા મોટા આર્ટિસ્ટ ભેગા થઈને એ કરી રહ્યા છે. નિતેશ તિવારી એમના ડિરેક્ટર છે જેણે દંગલ ફિલ્મ બનાવી હતી. સઈ પલ્લવી સીતા માતા બનશે અને સીતા માતા યશ બનશે. જેણે કેજીએફનો જે હીરો હતા એ રાવણ બનશે. એટલે આ ફિલ્મમાં એટલી બધી વીએફએક્સનીમાં આઈ થિંક લેન્ડમાર્ક ફિલ્મ બનવાની છે કે શું કરશે આ લોકો એ જોવાની મને બહુ ઉત્કંઠા છે. હા, અને રહેમાન અને ઝેન હિમર જે હોલિવૂડના બહુ જ મોટું નામ છે સંગીતકાર, એ બંને સાથે મળીને સંગીત આપી રહ્યા છે. Okay. તમે ટીઝર જો તો બી એનું સંગીત જોઈને તમે બહુ જ, ચકિત હા. થઈ જાઓ. તો એક ફિલ્મ છે અને ત્રીજી ફિલ્મ છે લવ એન્ડ વોર. ઓકે, એ સુજય ભણસાળીની ફિલ્મ છે અચ્છા, જેમાં અગેન રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અચ્છા, ઓકે, એ ત્રણની લવ ટ્રાયંગલ છે અને બેકગ્રાઉન્ડ એનું વોરનું પશ્ચાદભૂમિમાં એ ફિલ્મ છે. ઓકે, એવું કહેવાય છે કે સંગમ ફિલ્મ પર આધારિત છે. બે મિત્રો અને એક હા, પ્રેમિકા. ટ્રાયંગલ, એટલે એ પણ અગેન સંજય ભણસાળીની ફિલ્મ હોય એટલે તમને મજા જ પડે. લાર્જર ધેન લાઈફ અને સંગીત સરસ હા. હોય અને સેટ્સ સુંદર હોય Yes, અને yes. આર્ટિસ્ટો સુંદર દેખાતા હોય. બહુ, હા, તો આ 3 ફિલ્મોમાં હું બહુ રાહ જોઈશ આ વખતે. અચ્છા, ઓકે, અને હોલિવૂડની વાત કરીએ તો ધ ઓડિસી ફિલ્મ આવશે, ઓકે, ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ, અચ્છા, ઓકે, જેણે 2 વર્ષ પહેલા ઓપનહાઇમર ફિલ્મ Yes. આપી હતી જે બહુ જ જબરજસ્ત હિટ થઈને જેમાં ઓસ્કારનો વરસાદ વરસ્યો હતો વર્ષ હતું, એ રાઈટ, ફિલ્મ. અને આપણા બધાના આઈ થિંક વિશ્વના બેસ્ટ ફિલ્મ મેકર્સમાંના એક ગણાય છે, હા, યસ, રાઈટ, રાઈટ, જે બ્રિટિશ છે પણ અમેરિકા હવે રહે છે. તો હોમર જે કૃતિ છે હોમરની ધ ઓડિસી, ગ્રીક માઇથોલોજી મહાકાવ્ય છે બેઝિકલી, ઓકે, જે લગભગ 2800 વર્ષ પહેલા રચાયું હતું ઓહ, ગ્રીક સાહિત્યમાં. એના પર આધારિત આ ફિલ્મ છે. અચ્છા, એટલે અમે સાહિત્ય અને સિનેમા એનું એક સરસ તમને એક કોમ્બિનેશન જોવા મળશે. અચ્છા, ઓકે, ને ઓડિસિયસ આપણે જે તમને ખ્યાલ માઇથોલોજી જાણતા હો તો યસ, 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 ઓડિસિયસ પાત્ર છે જે હા, મહાન હા. યોદ્ધા છે જે ટ્રોજન વોર પૂરું થઈ ગયું છે અને એને વતન પાછું ફરવું છે. 10 વર્ષ વીતી ગયા છે હા, અને હજુ એ ઘરે પહોંચ્યો નથી પાછો નથી, પોતાના right. યોદ્ધાઓ સાથે. અને વચ્ચે એને કઈ રીતે વિઘ્નો આવે છે, આવે છે. દૈત્યો અને દેવો બંને એની પાછળ એને સામે ઉંતરાય Yes, ઊભા કરે છે. હા, અને એ પાછો ફરે છે પોતાના વતન. એની પત્ની પેનોલોપી છે જે એની રાહ જોઈ રહી છે, 20 વર્ષથી પ્રતીક્ષા હા, કરે છે, હા, વફાદાર સ્ત્રી છે. ઘણા પુરુષોની એની પર નજર છે અને કહે છે કે તું શા માટે રાહ જોઈ છે, એ તો ક્યાંનું એ તો મરી ગયો, શહીદ થઈ હા. ગયો છે, શા માટે તું રાહ જોઈ છે, પણ Yes. શી ઇઝ સ્ટીલ વેઇટિંગ ફોર હિમ. એનો દીકરો જ્યારે એ યુદ્ધ કરવા ગયેલો એડિસિયસ ત્યારે હજુ ઘોડિયામાં હતો, ઓકે, હવે 20 વર્ષનો થઈ 20 ગયો છે વર્ષનો થઈ ગયો, અને હવે એ પણ એને પિતાને શોધવા માટે નીકળ્યો છે. અને પછી એ પાછો આવે છે 20 વર્ષ પછી પોતાના વતન અને પછી ભિખારી બનીને આવે છે. હા, કારણ કે એને ખબર નથી કે મારી પત્ની પત્ની મારી રાહ જોતી હશે કે નહીં, નહીં મારો જોતી. પરિવાર છે કે નહીં, મારું રાજ્યની શું સ્થિતિ છે એને ખબર નથી. એટલે પહેલા આવીને તાગ મેળવે છે હા, અને પછી પોતાની પરિવાર સામે એ પેશ થાય છે. હા, તો આ બહુ જ સરસ ફિલ્મ છે. Yes. મેટ ડેમન ઓડિસિયસ બન્યા છે ઓકે, અને એન હેથવે પેનોલોપી હા. રોલ કરવાના છે. યસ, રાઈટ, ને ખાસ નોલનની ફિલ્મ છે. હા, ઓફ કોર્સ, એટલે એમનું નામ આપણે- આવે એટલે થોડી તો ક્યુરિયોસિટી આપણને થઈ જ જાય. અને મજાની વાત એ છે કે જનરલી આપણે નોલનની સાંકળીએ છીએ સુપર હીરોની ફિલ્મ સાથે હા, હા, અથવા સાયન્સ ફિક્શન સાથે, યસ, યસ, જેમ કે ઇન્ટરસ્ટેલર ફિલ્મ છે Yes. કે ઇન્સેપ્શન ફિલ્મ છે જે અદ્ભુત ફિલ્મો ઓફ કોર્સ, હતી. હા, કે પછી બેટમેન ટ્રિલોજી હા, બનાવી એમણે yes, 3 yes. ફિલ્મો. એટલે એની ફિલ્મોગ્રાફીમાં આ ફિલ્મ માઇથોલોજી થોડી જરા અલગ પડે અલગ તમને. છે, અલગ છે, પણ ઇફ યુ લુક ઇટ ક્લોઝલી તો તમને લાગે કે ના બધી વાત એની જે થીમ છે, જે થીમેટિક જે કેન્દ્ર છે ફિલ્મનું એ એટલું બધું અલગ નથી. અચ્છા, હા, કારણ કે આ ફિલ્મમાં બી વાત સમયની છે. સમયની, રાઈટ, જેમ કે ઇન્ટરસ્ટેલરમાં જે તમારો નાયક છે એ અંતરિક્ષમાં ખોવાઈ ગયો છે રાઈટ, હા, 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 અને સમય થઈ ગયો છે એના માટે, હા. અને પછી દાયકાઓ પછી પાછો ફરે છે ત્યારે દીકરી બુઢી થઈ ગઈ છે, બુઢી થઈ ગઈ, પોતે હજુ યુવાન યંગ છે. છે, હા,
ઇન્ટરસ્ટેલર ઇન્સેપ્શનમાં પણ સમય બેન્ડિંગની વાત છે. અહીંયા પણ વાત સમયની જ છે. 20 વર્ષ પછી આપણો નાયક જે ઓડિસીયસ છે પાછો આવે છે. નોર્મલી ફિલ્મમાં ક્યારે લિનિયર ન હોય, ના હા એ જમ્પ timelines બધી mix match થયા કરતી હોય. ધ્યાનથી જોવી પડે આપણે. એકદમ તમારે મલ્ટિપલ વ્યુઇંગ કરવું હા પડે, હા મલ્ટિપલ ટાઈમલાઇન્સ હોય. અહીંયા પણ વાત એવી છે, એકલતાની વાત છે હોય છે. એની ફિલ્મમાં નાયકો એકલા હોય, Yes, જેમ કે right. ઇન્ટરસ્ટેલરનો નાયક અંતરિક્ષમાં એકલો છે. Yes, right. ઓપનહેમર એક સાયન્ટિસ્ટ એકલો પડી ગયો છે, એ અને પડી જાય છે, right. એટમ બોમ્બની અને જોયું વિધ્વંસક અસરો જોઈને હી ઇઝ શોક્ડ અને હી અલોન. Yes, બેટમેન સિસ્ટમ સામે એકલો છે, અહીંયા ઓડિસિયસ એકલો છે. right. એટલે મનોસ્થિતિ બધા જે નાયકો છે એમની સેમ. કોમ્પ્લેક્સ છે. યસ યસ એને રાઈટ. ખબર નથી કે મારી પાસે મારું નામ છે કે નહીં, મારો મોભો છે કે નહીં, મારો પરિવાર છે કે નહીં. એટલે વાત ઓળખની, રાઈટ. શોધની વાત હોય છે બેઝિક Yes. નોલનની ફિલ્મોમાં, અને અહીં પણ છે. ઓકે, હવે આ તો થઈ કે ફિલ્મો આવનારી કેવી હશે અને કોની રાહ જોઈ શકીએ આપણે. Yes. હવે તમે ફિલ્મ રિવ્યૂ કરો છો, ફિલ્મને ક્રિટિસાઇઝ કરો છો, એ બધું જ કરો છો, તો એ વખતે તમે શું ધ્યાન રાખો કે ભાઈ ફિલ્મનો જે ક્લાઇમેક્સ છે એ રિવીલ ના થાય, ઓડિયન્સને સાચું જાણવા મળે કે એમને આ Right. ફિલ્મ જોવી કે ના જોવી, એવું તમારા લેખમાં તમે શું એડ કરો? તમને એવું શું હોય કે તમે કોઈ બી ફિલ્મને જ્યારે લખવા બેસો ફિલ્મ વિશે, તો એ યાદ રાખો કે ભાઈ આટલા પોઈન્ટ્સ તો હું ધ્યાનમાં રાખીશ, જેથી ઓડિયન્સને ઓનેસ્ટ રિવ્યૂ મળે? એ શું ધ્યાન રાખતા હો છો? રાઈટ. સૌથી પહેલી વાત એ કે રિવ્યૂ એ હંમેશા એક વ્યક્તિનો અભિપ્રાય હોય છે. ઓ હા, એ બધાની વાત નથી કરતી હોતી, એ વ્યક્તિગત અભિપ્રાય હોય, રાઈટ. જે જનરલી લોકોને પસંદ પડતો હોય. લોકો એક આઈડેન્ટિફાઈ કરતા હોય કે અચ્છા આ વ્યક્તિ કહે છે તો બરાબર વાત હશે હશે. સારું, હા, હા. વી લુક ફોરવર્ડ ટુ સમ પીપલ કે આ લોકોના રિવ્યૂઝ તમને સાંભળવા કે જોવા કે વાંચવા ગમે. તો આઈ થિંક ઇન્સ્ટિંક્ટિવ હોય છે, તમને ફિલ્મ ગમે અથવા ના ગમે, અપીલ કરે અથવા ના કરે, તમારા દિલને સ્પર્શે અથવા ના સ્પર્શે. ઘણી ફિલ્મો એવી હોય કે દિલ ન સ્પર્શે પણ એ અધરવાઇઝ ખૂબ સારી હોય, ટેકનિકલી અચ્છા. એના અન્ય પાસે સારા હોય. તો એ પણ એક તમારે ધ્યાનમાં લેવું પડે. અને કોઈ પણ વાતમાં તો વાત છેલ્લે તો અલ્ટિમેટલી વાત તો વાર્તાની જ છે, વાર્તા કથા શું સ્ટોરીલાઇનની હોય છે, છે. પાત્રો શું, ડિરેક્ટર કઈ રીતે આખી વાતને અનફોલ્ડ કરે છે, કઈ રીતે એ વાતને મૂકે છે કેમેરા સામે, અને કઈ રીતે જે તમારા કલાકારો છે એને એ પાત્રમાં પ્રવેશ કરીને એને જીવંત બનાવે છે પાત્રોને. એ બધી વાતો મુખ્ય હોય છે. અને એ વાત ખાસ યાદ રાખવાનું હોય કે યુ શુડન્ટ રિવીલ જે બ્યુટી સ્પોટ્સ છે ફિલ્મના, હા, એ બધા જ તમારે કહી દેવાના ના હોય. તમારે માત્ર હિન્ટ આપવાની હોય, એવી રીતે કે જેથી વાંચનારને બી એ વધારે ઉત્કંઠા જાગે, ઉત્કંઠા મરી ન જાય. કાં તો બધું મને ખબર પડી ગઈ પહેલા સીનમાં આમ છે, પછી ઇન્ટરવ્યુમાં પોઈન્ટમાં આમ થયું, પછી આમ થવાનું છે, પછી આમ, એવું બધું નહીં. તમે એક A to B to C to D પોઈન્ટથી જાઓ નહીં, પણ એ રીતે લખો કે જેને કારણે એ મભમમાં વાત રહી જાય. એટ ધ સેમ ટાઈમ તમારે જે કહેવું છે, જે બ્યુટી સ્પોટ છે, જે તમારે હાઇલાઇટ કરવી છે વાત, એ પણ તમે કહી શકો. અચ્છા, ઓકે. તો તમારી આવી રીતે કોઈ પણ ફિલ્મનો લેખ લખવાની કે ફિલ્મના રિવ્યૂ લખવાની જે પ્રોસેસ હોય છે એ કેવી રીતની હોય છે? તમે શું ફોલો કરો છો? મને મોટે ભાગે 2 થી વધારે વખત ફિલ્મ જોવાની ગમતી હોય છે, મલ્ટિપલ વ્યુઇંગ. મને ગમતી ફિલ્મ હું 2 થી 3 વાર જોતો હોઉં છું. અચ્છા, ઓકે. પછી OTT પર હોય કે થિયેટરમાં પણ હોય. તો એક આઈ થિંક કેળવાયેલો ટેસ્ટ હોય છે. ફિલ્મ જોવી એ પણ એક ટેસ્ટ છે. તમે કોઈ પણ ફિલ્મ જોતા નથી, યસ, તમે બધું જ પુસ્તકો વાંચતા નથી, રાઈટ. રાઈટ. તમે ચૂઝી કરો છો, તમે સિલેક્ટેડ વસ્તુઓ જોતા હો છો કે એમ કરતા હો છો. તો હા, એ ફિલ્મોનીમાં પણ એ જ વાત લાગુ પડે છે. અચ્છા, ઓકે. તો લાઈક કેવી રીતે કે તમે પહેલા 2-3 વાર ફિલ્મ જુઓ, પછી એને એનાલાઇઝ કરો કે ઓકે આ પોઈન્ટ દર્શકો સુધી પહોંચવા જેવો છે, Right. અને આ પોઈન્ટ મારે રિવીલ ના કરીએ, એવી રીતે તમે પ્રોસેસ તમારી હોય છે? શું હોય છે? રાઈટ. એ પહેલા તો ફિલ્મ મારે આઈ થિંક એટલીસ્ટ 2 વાર જોઈએ, અચ્છા, 2 જોવી પડે. કારણ કે તો મને એને અમુક જે હિડન પોઈન્ટ્સ જે છે એ પહેલી વારમાં તો બેસ્ટ ખ્યાલ ના આવે, જે બધું ફ્લોમાં નીકળી જાય. જોઈ શકો. બીજી વાર તમે જોતા સૂક્ષ્મતાઓ તમને ધીમે ધીમે સમજાય. તો 2 વાર જોવું એ આઈડિયલી જોવી જોઈએ ફિલ્મ જોતા પહેલા. અધરવાઇઝ બને કે ઉતાવળિયું તમારું રિવ્યુ બની જાય અથવા અમુક વસ્તુ મિસ કરી જાઓ, એવું બની શકે. ઓકે. Yes. હવે બીજું કે અત્યારે બહુ જ બધી ઇન્ફોર્મેશન, જેમ તમે કીધું કે ઘણું બધું આપણી આસપાસ છે, OTT પર પણ બહુ જ કન્ટેન્ટ છે, ઇવન લિટરેચરની વાત કરીએ તો પણ આપણને ડિજિટલી બી મળે, ફિઝિકલ બી બહુ જ બધું મળે છે. તો આટલા બધામાં કોઈ પણ વ્યક્તિનો લેખ, જેમ કે હું હોઉં તો હું રાહ જોતી હોઉં કે ભાઈ ગુજરાત સમાચારની આ પૂર્તિમાં તમે લખો છો અને મારે આ સિનેમા એક્સપ્રેસ વાંચવાનું જ છે એમ. Right. તો એવી કયા પોઈન્ટ્સ છે કે જે આટલા લાંબા લોંગ ફોર્મેટના લેખ
વાંચવા માટે દર્શકોને હજુ બી જકડી રાખે છે અથવા તો લોકો રાહ જોવે છે એની, એવા કયા પોઈન્ટ્સ તમારા મતે છે? એટલે આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ સમયમાં રહીએ છીએ અત્યારે. લોંગ ફોર્મેટ પણ લોકોને ગમે છે. તમે જો પોડકાસ્ટ 2-3 કલાકના પોડકાસ્ટ હોય છે, લોકો એ ખૂબ જોતા હોય છે. એટ ધ સેમ ટાઈમ રીલ્સ છે જે અમુક સેકન્ડ્સમાં પૂરી થઈ જાય છે, કે વર્ટિકલ ફોર્મેટમાં જે આજકાલ મિની માઇક્રો ફિલ્મ્સ કે બધું ચાલે છે. એટલે બહુ સરસ કોમ્બિનેશન છે. તમને લોંગ ફોર્મેટ પણ તમારી સામે છે, તમારી શોર્ટ ફોર્મેટ પણ છે, ઓડિયો પણ છે, વિડીયો બધું જ છે. તમારી સામે આખું વૈવિધ્ય છે, આખું થાળ છે. યસ. તો હવે બીજું કે આ ફિલ્મોની આપણે વાત કરી અને હવે વાત કરીએ નાટકોની. તમે નાટકો પણ લખ્યા છે, તો નાટકો લખવાની તમારી શું પ્રોસેસ હોય છે અને તમને ક્યારે એવું લાગે છે કે ઓકે આ જે વસ્તુ છે અથવા તો આ જે વિષય છે એને દર્શકો સુધી લઈ જવો જોઈએ, અથવા તો આ એટલો સારો વિષય છે અથવા તો આ વિષય જે છે એને નાટક સ્વરૂપે અથવા તો કોઈ લેખ સ્વરૂપે એને ન્યાય મળવો જોઈએ, એવું તમે ક્યારે નક્કી કરો છો? રાઈટ. જેમ કે મેં મારા નાટકની વાત કરું તો ચંદ્રકાંત બક્ષી પર મેં પ્લે લખ્યું છે. હું ચંદ્રકાંત બક્ષી, જે પ્રતિક ગાંધી બહુ સરસ રીતે પરફોર્મ કરે છે. તો એ મારું સૌથી આઈ થિંક મને સંતોષ આપનારું નાટક છે. વન મેન શો છે જે પ્રતિક કરે છે. એમાં બક્ષીજીનું જીવન તમને ખબર હશે કે બહુ જ ઇવેન્ટફુલ લાઈફ એમની રહી છે. 4 શહેરોમાં એ પસાર થયું છે, પાલનપુર, મુંબઈ, કલકત્તા અને અમદાવાદ. અને 170થી વધારે પુસ્તકો એમના છે. એટલી બધી જીવનમાં એની ઘટનાઓ બની છે. તમારે બધું જ 1.5 કલાકના નાટકમાં સમાવી દેવાનું છે. અને એક જ પાત્ર છે, એવું બી નથી કે તમારા પૂરક પાત્રો છે અને તમારે એને પણ સપોર્ટ કરવાનું છે, એવું નથી. એક વ્યક્તિ 1.5 કલાક સુધી સ્ટેજ પર બોલ્યા કરે છે, લોકોની સામે એને પરફોર્મ કરે છે અને લોકો હલતા નથી. એટલે એ વધારે ચેલેન્જિંગ છે. વધારે મલ્ટિપલ કેરેક્ટર હોય તો ઇટ કેન બી ઈઝી, બટ રાઈટ. એટલે એમાં એ બક્ષીજીનું જાદુ મને લાગે છે. એ જે પ્રકારનું વ્યક્તિત્વ છે, જે પ્રકારનું લખાણ છે અને અભિનય જે પ્રતિક પેશ કરે છે સ્ટેજ પર, એ બંનેનું કોમ્બિનેશન પ્લસ લખાણ ઓફકોર્સ, એ જે લ્યુસિડ એને સ્ક્રિપ્ટ છે ને મનોજ શાહનું ડિરેક્શન, એ બધાનું કોમ્બિનેશન એવું સરસ થયું છે કે એને કારણે એ પ્લે 10 વર્ષથી હજુ ચાલે છે. યસ, રાઈટ. અને અત્યારે બી એનો ચાર્મ એટલો જ છે. લોકો એની મલ્ટિપલ ટાઈમ્સ લોકો જોવે છે, હજુ પણ. યસ, ઓફકોર્સ મેં જોયું છે મલ્ટિપલ ટાઈમ્સ. એટલે એનો ચાર્મ છે જ. એમ એના વિશે જો વાત કરીએ તો મને ખાલી એની પ્રોસેસ વિશે થોડુંક, અને જ્યારે તમે લખતા હતા 10 વર્ષ થઈ ગયા છે, તો એ પ્રોસેસ, અને પાછું કેવું હોય કે આપણે કોઈ એક કેરેક્ટર વિશે લખતા હોઈએ તો એ ધ્યાન બી રાખવું જોઈએ કે એ કેરેક્ટરની જે ગરિમા છે એ જળવાઈ રહેવી જોઈએ. તો એની જે પ્રોસેસ હતી એ તમને કેટલો ટાઈમ લાગ્યો તો લખતા, કે કેવી રીતે તમે આખી પ્રોસેસને ગો થ્રુ કરી હતી, થોડું મને કહો ને. બક્ષીનું પ્લે મારા માટે ઇઝી પણ હતું ને અઘરું પણ હતું. ઇઝી એટલા માટે કે મેં બક્ષીને પચાવી લીધા છે. અચ્છા, ઓકે. સો આઈ નો હિમ, આઈ નો હિઝ લિટરેચર. ઓકે. એટલે જે બચપણથી તમે એને વાંચતા હો બક્ષીજીને, એને એક એના પ્રત્યે હું લિટરરી ગોડ માનું છું મારા. અચ્છા, ઓકે. એટલે એટલું બધું મેં વાંચ્યું છે એમનું. અને પ્લસ એ અત્યારના જ વ્યક્તિ છે, રાઈટ. આપણે નર્મદની વાત નથી કરતા. નર્મદ જે 150-200 વર્ષ પહેલા થઈ ગયા કે દયારામ નથી કરતા. બક્ષી હમણાં હતા, આપણી વચ્ચે હતા. એટલે એ પાત્ર નાટક કરવું એમના વિશે બહુ ચેલેન્જિંગ એ રીતે હતું કે લોકો એને જોયા છે, લોકો એને સાંભળ્યા છે, જે આપણી વચ્ચે છે બધા, ધે નો હિમ. તો સહેજ સૂર ખોટું બદલાય તો આખું નાટક ઊંધો માથે પડી શકે. એટલે એમાં 2 જ વિકલ્પ હતા, કાં તો સરસ ચાલે અથવા બહુ ઊંધા માથે પછડાય. તો એ એક ચેલેન્જ હતી, પણ મજા પડી અમને, સ્પેશિયલી ત્યારે જ્યારે એમના દીકરી પ્લે જોવા માટે આવેલા રિવા બક્ષી, ત્યારે અમારી માટે કસોટી હતી કે જ્યારે એની દીકરી પોતે જ્યારે જોશે એ અપ્રૂવ કરે છે કે નહીં. પણ શી વોઝ સો હેપી એન્ડ શી ક્રાઇડ એન્ડ ઓલ ધેટ. તો પછી તેમ કહે હા હવે અમે લોકો પાસ થઈ ગયા, એક્ઝામમાંથી પાસ થઈ ગયા. યસ. હજુ આપણે ઘણી વધારે વાતો કરવાની છે, હજુ તમારા સાહિત્ય વિશે વાતો કરવાની છે, પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. તો દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે અને ચાલો ફરીથી આપણા શબ્દોની સફર શિશિર સર સાથે શરૂ કરીએ. તો વિરામમાં જતા પહેલા આપણે નાટક વિશે વાત કરી, પણ તમે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, એમાંથી અપૂર્ણ વિરામ, મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે, બ્લેકઆઉટ, એવા ઘણા તમારા પુસ્તકો છે, રાઈટ. તો હવે, અને બીજું કે તમે નોવેલ્સ પણ લખી છે. તો આ જે નોવેલ્સ છે એ ઓફકોર્સ શોર્ટ સ્ટોરી કે નાટક કરતાં લાંબુ ફોર્મેટ છે, અને એની જે પ્રોસેસ હોય છે શું હોય છે? કારણ કે ઘણી લેન્ધી હોય, તમારે કેરેક્ટરને પકડી રાખવું પડે. તો એ તમે જ્યારે લખતા હોવ છો તો એ સમયે
તમારું કેવી રીતે તમારી પર્સનલ લાઈફ પર ઇફેક્ટ થાય છે, શું કરો છો તમે, એના વિશે વાત કરો. રાઈટ. તમે જે નામ લીધા એ મારી નવલકથાના નામ છે. યસ. અપૂર્ણ વિરામ, મને જરા બોલાવે જરા બોલાવે, હા. બ્લેકઆઉટ, હા. ક્ષણ પ્રતિ ક્ષણ, આ બધા મારી નવલકથાઓ છે. યસ. વિક્રાંત હા. પેલી નવલકથા. મને એવું લાગે છે બેઝિકલી કે વાત બધા, તમે નાટકની વાત કરો કે ફિલ્મની વાત કરો કે નવલકથાની વાત કરો, બધાના કેન્દ્રમાં તો વાર્તા જ છે. રાઈટ. તમે વાર્તા કહો છો, પછી તમે નાટકના માધ્યમથી વાર્તા કરો છો કે તમે નવલકથાના માધ્યમથી વાર્તા કરો છો કે ફિલ્મથી વાર્તા કરો છો. બેઝિકલી સ્ટોરી ટેલિંગની વાત છે, માધ્યમ બદલાતા રહે. એટલે જે મને લાગે છે તમારામાં જો મૂળ તમારો જીવ અથવા તમારો એ સ્કિલ સેટ સ્ટોરી ટેલિંગનો છે, તો પછી એ તમે નવલકથા પણ લખી શકો છો, તમે નાટક પણ લખી શકો છો, તમે બીજું લેખો પણ લખી શકો છો એક રસાળ રીતે. એટલે એ ફોર્મેટ બદલાય કરે, પણ તમારું જે મૂળ જે છે એ સ્ટોરી ટેલિંગ કરવાની ક્ષમતા, મૂળ વાત એ છે. ફોર્મેટ ચેન્જીસ, ફોર્મેટ વેરીઝ. તો નવલકથા મારું સૌથી પ્રિય સ્વરૂપ છે લખાણમાં, અને મને બહુ જ ગમે છે. નવલિકાની તુલનામાં કે નાટકની તુલનામાં મને નવલકથા લખવાની ખૂબ મજા પડે છે. અને મારી બધી નવલકથાઓ ધારાવાહિક સ્વરૂપે જ છપાઈ છે. એ પછી ચિત્રલેખા હોય કે અભિયાન હોય કે સંદેશ હોય વગેરે, ગુજરાત સમાચારમાં. તો એટલે દર અઠવાડિયે તમારા વાંચકોને હોલ્ડ કરવાના છે. મારી નવલકથાઓ ઘણી ખૂબ લાંબી ચાલી છે. 67 એપિસોડ સુધી પ્રકરણોની પણ છે, 12-13 પ્રકરણની પણ છે, 40 પ્રકરણની પણ છે, 45 પ્રકરણની પણ છે. એટલે ચેલેન્જ એ છે કે જ્યારે આ જમાનામાં જ્યારે લોકો મોબાઈલમાં ખોવાયેલા રહે છે, સ્ક્રોલ કરતા રહે છે, એમાં તમે કઈ રીતે વાંચકોને વાંચતા કરો અને હોલ્ડ કરો. 1 વર્ષ સુધી, અઠવાડિયા સુધી, 40 અઠવાડિયા, 50 અઠવાડિયા, એ ચેલેન્જ ખરી આ જમાનામાં. પણ એ તમે ઘડાઈ જાઓ છો ધીમે ધીમે એ રીતે લખતા. અમુક શબ્દ સંખ્યામાં જ તમે અમુક વાત તમારે કહેવાની છે, છેલ્લે ક્લિફ હેંગર મૂકવાનું છે જેથી નેક્સ્ટ એપિસોડ માટે એક ઉત્કંઠા રહે વાંચકને, અને તમારી વાર્તા પણ વહેવાની છે અને એક સંપૂર્ણ એક સ્વરૂપ એને મળવાનું છે. એટલે એ ચેલેન્જિંગ હોય છે. મને આઈ થિંક એ જ ફાવે છે. હવે ડેડલાઇનનું પ્રેશર હોય ત્યારે જે મજા પડે લખવાની, એ અધરવાઇઝ નથી, પ્રેશર વગર થતું નથી. એટલે હવે મારી નેક્સ્ટ નોવેલ આઈ થિંક હું કદાચ પુસ્તક સીધું લખીશ. એ મારી પ્લાન છે. ધારાવાહિક ઘણી લખી છે, હવે હું એક સીધું પુસ્તક લખીશ હવે કદાચ. આઈ હોપ જલ્દી આવી જાય અને અમે વાંચી લઈએ. તો હવે એવું થાય કે તમે આટલા વર્ષોથી લખો છો, એટલે કદાચ તમે એમાં ઘડાઈ ગયા છો કે તમે એવું કીધું કે આદત પડી ગઈ છે. પણ જો કોઈ હજુ થોડા વર્ષો થયા હોય ને એમને નવલકથા કે ધારાવાહિક લખવું હોય, તો એમણે એવી કઈ બાબતો છે કે જે ધ્યાનમાં રાખવી જોઈએ આજની જનરેશનને એટ્રેક્ટ કરવા માટે, અને એવી કઈ પ્રોસેસ છે અથવા તો શું કરવું જોઈએ જેનાથી તેમનું લખાણ વધારે શાર્પ બને અથવા તો વધારે ઓડિયન્સને ગમી શકે કે એવું બને? સૌથી પહેલાં તો ટુ બીકમ એ ગુડ રાઇટર યુ હેવ ટુ બીકમ એ વન્ડરફુલ રીડર. તમારે અદ્ભુત વાંચક બનવું પડે, એ સિવાય તમે લેખક બની શકો જ નહીં. એટલે જો તમે 100 પુસ્તકો સારા વાંચ્યા નહીં હોય તો તમે એક પુસ્તક નહીં લખી શકો. જો તમે 5000 સારા વાક્યો વાંચ્યા હશે તો તમે કદાચ એક સારું વાક્ય લખી શકશો. તો પહેલાં તો તમારો ફરજ એ છે તમારી જાત પ્રત્યે કે તમે એક ઉત્તમ વાંચક બનો. ઉત્તમ સાહિત્ય દુનિયાભરનું, તમારી ભાષાનું, હિન્દી ભાષાનું, ભારતનું, વિદેશનું, અને તમારી જાતને કેળવો એઝ અ વાંચક તરીકે પહેલાં. પછી એમાંથી લેખન તમારું આવશે. તમે સીધા જ જમ્પ કૂદી ન શકો લેખન કે મારે લેખક બનવું છે, એ શક્ય નથી. યુ ટુ બીકમ અ રીડર ફર્સ્ટ, ધેન યુ બીકમ ઇવેન્ચ્યુઅલી યુ બીકમ અ રાઇટર. તો પહેલી સલાહ એ જ છે. પ્રશ્ન ઘણા પૂછતા હોય છે મને કે મારે શું કરવું, મારે 2 કોલમ લખવી છે, મારે 2 નવલકથા લખવી છે, તો હું શું કરું? તો બધાને માટે આ જ કોમન સ્ટાન્ડર્ડ જવાબ છે કે વાંચો, 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 ખૂબ વાંચો. તો તમારા ગમતા પુસ્તકો કયા છે? તમે અથવા તમારા ગમતા અથવા તો તમે સજેસ્ટ કરી શકો, કોઈ તમને પૂછે, હું પૂછું કે ભાઈ મારે કયા પુસ્તકો વાંચવા જોઈએ? એની પહેલા એક આ વાત કન્ટિન્યુ કરું. પ્લીઝ. યસ. અને બીજી સલાહ એ છે કે તમે ડાયરી લખો. જે લોકો ઇવેન્ચ્યુઅલી લેખક બનવા માંગે છે, ડાયરી એક બહુ સરસ રિયાઝ છે તમારા માટે. એનાથી તમને લખવાની ટેવ પડે છે, તમારું ગ્રામર શુદ્ધ થાય છે, તમારું એક ભાષાકીય સ્પષ્ટતા આવતી જાય છે. તો એક ખૂબ સરસ રિયાઝ છે ડાયરીનો. એથી તમારો એક સ્ટાઇલ, તમારી શૈલી પણ વિકસશે. તો વાંચો ખૂબ અને ડાયરી લખો. કંઈ પણ વિષય લખી શકો, તમારા મિત્રો વિશે, તમારા સ્કૂલ કોલેજ વિશે, ઘરના સભ્ય વિશે, કે તમે કંઈક સરસ ફિલ્મ જોઈ કે પુસ્તક વાંચ્યું એના વિશે લખો. પણ લખો, એથી તમારી એક લેખેથી તમારી કેળવાતી જશે. તો 2 મુખ્ય ટિપ્સ છે. જી. હવે તમે કહેતા હતા કે પુસ્તકો, ખૂબ બધા પુસ્તકો વાંચવાનું થતું રહે છે. હું વચ્ચે ચિત્રલેખા મેગેઝિનમાં વાંચવા જેવું કોલમ લખતો હતો. એ બુક રિવ્યુ કોલમ હતી જે
10-12 વર્ષ ચાલી હશે. ઓકે. એમાં દર અઠવાડિયે પુસ્તકનો ઢગલો મારી પાસે આવે, એમાંથી સિલેક્ટ કરીને મારે કોઈક પુસ્તક વિશે લખવાનું હોય, અચ્છા, ઓકે. તો એ મજા પડતી હતી મને વાંચવાની. અત્યારે હું એક પુસ્તક છે સક્ષરનો સાક્ષાત્કાર, ઓકે. એ મને ખૂબ ગમે છે. એમાં જે આપણા ભાષાના સાહિત્યકારો છે એની પોતાની કેફિયત છે, અચ્છા, કેફિયતનો સંગ્રહ. એટલે એટલી બધી મજા પડે. એ લેખક શું વિચારતો હોય છે, આપણે જેને આપણા આદ્ય ગુરુ ગણીએ છીએ, એ બધા મહાન લેખકો કઈ રીતે લખતા હોય છે, એમના મનમાં શું ચાલતું હોય છે, એ બધી કેફિયતનું આખું કમ્પાઇલેશન છે. અચ્છા, તો એ ખૂબ સરસ, એ બધાએ વાંચવું જોઈએ પુસ્તક, જેને સાહિત્યમાં રસ છે, ઓકે. જે લેખનમાં રસ છે, પ્રક્રિયામાં, ઓકે. જે લેખક બનવાનું જે વિચારે છે, એ લોકો માટે આ પુસ્તક બહુ જ મહત્વનું છે. ઓકે. સર્જકની આંતરકથા, ઓકે. સર્જકની આંતરકથા પુસ્તકનું નામ છે. અચ્છા. ઉમાશંકર જોશીનું સંપાદન છે. ઓકે. એટલે ઓફકોર્સ એ તો સરસ જ હશે. રાઈટ. ઓકે. હવે આગળ જો વાત કરીએ, બીજું, હા, મેં એક ફ્લેશ કરીને પુસ્તક હમણાં વાંચ્યું. અચ્છા, જે બુક ઓફ પ્રાઇઝ મળ્યું છે હમણાં, ગયા વર્ષનું બુક ઓફ પ્રાઇઝ વિનર છે એની નવલકથા, અને એ હું વાંચી રહ્યો છું. ફ્લેશ નામની પુસ્તક છે, અચ્છા, અને મને મજા આવી રહી છે વાંચવાની. ઓકે. હવે તમે સાહિત્ય સાથે બી જોડાયેલા છો અને સિનેમા સાથે બી જોડાયેલા છો, તો હવે આ સિનેમા અને સાહિત્ય એ કેવી રીતે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે, અથવા તો કયું પાસું જે છે એ બીજા પર્સપેક્ટિવને અથવા તો બીજા આસ્પેક્ટને વધારે લિફ્ટઅપ કરવામાં હેલ્પ કરે છે, એના વિશે તમે, સિનેમા અને સાહિત્ય આ બંને શબ્દો કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એના વિશે વાત કરો. અગેન મેં તમને કહ્યું કે વાત તો વાર્તાની જ છે. તમે વાર્તા લખો કે વાર્તા દેખાડો, મૂળ વાત વાર્તાની વાર્તા છે. છે, હા. સ્ક્રિપ્ટ એક રીતે સાહિત્યનો જ એક પ્રકાર તમે કહી શકો. સાહિત્ય એક લખાણ છે, રાઈટ. સ્ક્રિપ્ટ પહેલા શરૂઆત થાય છે આખી ફિલ્મની સ્ક્રિપ્ટથી, શબ્દથી શરૂઆત થાય યસ, છે, રાઈટ. અને પછી એના આધારે અલગ અલગ બીજી કળાઓ, વિદ્યાઓ ઉમેરાય છે. એમાં સંગીત ઉમેરાય છે, એમાં અભિનય ઉમેરાય છે, એમાં લાઇટિંગ ઉમેરાય છે, એમાં ખૂબ બધું ઉમેરાય છે. ડિઝાઇનને એક સંપુટ છે. સિનેમા એ બધી કળાઓને આવરી લેતું એક સંપુટ છે. મને સિનેમા ગમવાનું કારણ એ પણ છે. અચ્છા, એમાં ઓકે. માત્ર સાહિત્ય જ કે લખાણ જ નથી, એમાં ઘણું બધું છે. નૃત્ય પણ છે અને બધું જ છે. મેં તમને હોમર, ઓડિસીની વાત કરી, યસ, યસ. કે જે હોમરે લખેલું મહાકાવ્ય, ગ્રીક મહાકાવ્ય, જે 2800 વર્ષ જૂનું છે, એના પરથી અત્યારે film બની 21st સેન્ચુરીના ફિલ્મ મેકર ફિલ્મ બનાવી રહ્યા છે. બનાવી અને પણ અગાઉ બી ઘણું બધું બની ચૂક્યું છે ઓડિસી પરથી. તો આપણે હોલિવૂડમાં જોઈએ તો ઘણી ત્યાં જે ઓસ્કાર વિનિંગ ફિલ્મો જુઓ તો એ કોઈ બુક પર આધારિત હોય, એ બહુ જ ત્યાં કોમન ટ્રેન્ડ છે યસ, ઓકે. હોલિવૂડમાં, વિદેશમાં, સ્પેશિયલી પશ્ચિમમાં, કે સાહિત્યના આધારે અચ્છા. ફિલ્મો બનતી હોય. ઓકે. આપણે ત્યાં પણ બને જ છે. આપણે ત્યાં રેવા ફિલ્મ બની હતી, રેવા, હા, જે હા, સમુદ્રાંત તિકે હા. ધ્રુવ ભટ્ટની નવલકથા પરથી બની હતી. એવી ઘણી બધી ફિલ્મો, નાટકો બનતા રહે છે. Yes. દેવદાસ પરથી ઘણી ફિલ્મો બની છે, બની છે, રાઈટ, રાઈટ. જેમાં જે એને વળગી, જે એના મૂળ સ્વરૂપને વળગીને ફિલ્મ બની છે, અને દેવ ડી જેવી ફિલ્મ બની છે. યસ, રાઈટ. ચંદ્ર કશ્યપે એકદમ જ ટ્વિસ્ટ કરી નાખી વાત. ટ્વિસ્ટ અલગ એકદમ પેલું છે, લાગે છે ને કે આ એના પરથી બની છે. બહુની દેવદાસ પરથી Yes. ફિલ્મ બનેલી છે. યસ, તો એ દરેકનું ઇન્ટરપ્રિટેશન પોતાનું હોય છે, અને એ દરેકનું એક દ્રષ્ટિ હોય છે ફિલ્મ મેકરની, કે મારે આ વાતને પડદા પર કેવી રીતે દેખાડવી છે. અચ્છા, ઓકે. સંજય લીલા ભણસાળી દેખાડે તો એક ઓપ્યુલન્સ એમાં હોય, યસ, એમાં અલગ જ પોતાની એક સ્ટેમ્પ પણ હોય. યસ, રાઈટ. જે મૂળ કથા તો કૃતિ તો છે જ, છે જ, યસ, પણ પોતાની સ્ટેમ્પ પણ એ બતાડે છે. યસ, એટલે રાઈટ. હજુ પણ આપણને ઐશ્વર્યા રાય જે પેલું લાલ થાળ લાલ લઈને સાડીમાં ગોળ ફરે છે, હા, હા. જે પેલું કંકુ ઉડે છે, આપણે એ દ્રશ્ય મનમાં જડાઈ ગયું છે. યસ, રાઈટ. કે માધુરી દીક્ષિતના જે હા. કથક હરા રંગ મુદ્રાઓ ડાળા છે, વાળી, કે yes, જે right. નૃત્યો છે, તો દેવદાસની કથા છે જ શરદ બાબુની, જે એક શરાબી વ્યક્તિ, એક ભગ્ન પુરુષની વાત છે જ. એટ ધ સેમ ટાઈમ સંજય લીલા ભણસાળીની પણ એ વાત બની જાય છે. યસ, રાઈટ. તો સાહિત્ય અને સિનેમા બહુ નજીકના માધ્યમો છે. અચ્છા, આપણે મસાલા ફિલ્મોની વાત અલગ વસ્તુ છે, કે એક ફોર્મ્યુલા ફિલ્મો બને છે, કે જેમ કે દબંગ બનાવો, કે તમે ગોલમાલ સિરીઝ બનાવો, કે એ અલગ પ્રકાર થયો. રાઈટ, રાઈટ. જ્યારે તમે સિરિયસ સિનેમાની વાત કરતા હો, તો તમે જ્યારે સાહિત્યિક સિનેમાની વાત કરતા હો, તો એમાં એ ફિલ્મ મેકર પણ એક સજ્જ હોય છે. એ પણ એક બહુ ઉત્તમ વાચક ઓબ્વિયસલી હોવાનો, અને એક સારો ભાવક છે. ઓકે. અને એ બધા એ જે પામ્યો છે કૃતિમાંથી, એ પોતાની રીતે સ્ક્રીન પર ઢાળે છે, અલગ અલગ ટૂલ્સની મદદથી. રાઈટ, ઓકે. હવે બીજું, હવે રિજિયનલ સિનેમા વિશે વાત કરીએ તો બંગાળી છે, સાઉથમાં મલયાલમ સિનેમા છે, કન્નડ છે, અને પછી આપણું ગુજરાતી સિનેમા છે. તો આ બધા જ જે રિજિયનલ સિનેમા છે એમાંથી તમારું ફેવરેટ કોણ છે? મરાઠીની પણ ઘણી બધી ફિલ્મો બહુ જ માઇલસ્ટોન ક્રિએટ કર્યા હોય એવી છે, તો તમને કઈ રિજિયનલ ફિલ્મો વધારે ગમે છે?
ઓબ્વિયસલી મલયાલમ ફિલ્મો અચ્છા, મલયાલમ ફિલ્મ કેમ એ ગમે છે? સૌથી ઉત્તમ અત્યારે જે કામ થાય છે ભારતમાં એ કેરળ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. નવાઈ લાગે કે એ લોકોનું બજેટ આપણા જેટલું જ હોય છે, ગુજરાતી ફિલ્મ જેટલું જ બજેટ ઓલમોસ્ટ અથવા થોડુંક વધારે હોય કદાચ, પણ એટલા બજેટમાં એ લોકો જે કામ કરે છે, જે ઓરિજિનાલિટીથી કામ કરે છે, જે પોતાની વાત કરે છે, પોતાની જમીનની પોતાની ધરતીની વાત કરે છે, આશ્ચર્ય થાય અચ્છા, કે આપણે કેમ કરતા નથી, Okay. આપણે હું સ્ટોપ્સ અસ, આપણે કેમ કોણ રોકે છે આવું કરતા. ઓકે. તો પણ લકીલી હવે આપણી ભાષામાં પણ સરસ કામ થયું છે ઘણા છેલ્લા 10-12 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, આપણે એક તરંગો જેવું આપણા ઇન્ડસ્ટ્રીમાં છે, એક સરસ પીક આવે વળી પાછું એક ડલ થાય, વળી પાછું એક સરસ પીક આવે વળી પાછું ઓકે, એ તરફ ગતિ આપણે અત્યારે એવી રહી છે. પણ જેમ કે લાલો ફિલ્મ ફર્સ્ટ Yes. ટાઈમ ગુજરાતી સિનેમાએ 100 કરોડ એક ની બોક્સ ઓફિસનો એક માઇલસ્ટોન ક્રિએટ કર્યો, જે હવે હિન્દીમાં પણ આવી. અને જ્યારે હોલિવૂડ રિપોર્ટર જે છે ઇન્ડિયા, જે બહુ જ જાણીતું પ્લેટફોર્મ છે, જે અનુપમા ચોપરા જે હવે સંભાળે છે, યસ યસ, જે એક સમયે ફિલ્મ કંપનીના હેડ હતા, હેડ હતા, રાઈટ. એણે હમણાં જ લાલો ફિલ્મના મેકર, ડિરેક્ટર, એક્ટર અને બંને એક્ટર સાથે ઇન્ટરવ્યૂ કર્યો. ઓ વાવ, તો એટલી બધી તમને મજા પડે કે જે અનુપમા ચોપડા જે હોલિવૂડના ગ્રેટ્સથી લઈને આપણા ભારતના મોટા મોટા સુપરસ્ટાર સાથે ઇન્ટરેક્ટ કરતા હોય, ઇન્ટરવ્યૂ લેતા હોય, એ હવે આપણા ગુજરાતી ગુજરાતી, ફિલ્મમેકર્સ yes. સાથે જેટલા સરળ છોકરાઓ છે, Yes, અંકિત yes. અને સુરદ અને Sure, કરણ, હા, એ તમે yes. જો તો બહુ સરળ છોકરાઓ છે. એની સાથે એકદમ દિલથી વાત કરતા હોય અને એકદમ જ ઇમોશનલ પોતે થઈ જતા વાત કરતા યસ, તો ઇટ્સ અ ગુડ, વેરી ગુડ ફિલિંગ ઓકે. અને સરસ કામ થઈ રહ્યું છે. અચ્છા, તો હવે જો ગુજરાતી સિનેમાની વાત કરીએ તો તમને શું લાગે છે કે હજુ એના પોઝિટિવ પોઈન્ટ શું છે અત્યારે, અને હજુ શું ખૂટે છે કે જે એને વધારે મોર ક્રિએટિવ અથવા તો વધારે લોકો સુધી આપણે એને પહોંચાડી શકીએ? અને બીજું કે તમને કઈ ગુજરાતી ફિલ્મોએ અત્યાર સુધી તમારા પર એક છાપ છોડી છે કે ના બહુ જ મજા પડે, એક ગુજરાતી તરીકે આપણને પ્રાઉડ ફીલ થાય કે વાવ સખત એમ, આ વાત કરશો તમે? મને પ્લસ પણ લાગે છે ગુજરાતી ફિલ્મમાં કે આપણા ફિલ્મ મેકર્સમાં ભૂખ છે, ઓકે, દે ટુ પ્રૂવ કે અમે બી છીએ. માત્ર તમે તેલુગુ તમિલની વાત ના કરો, અમે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ છે અને અમે વી આર શોઈંગ ઇટ. તો એ જે એક રોનેસ છે ને આપણી ઇન્ડસ્ટ્રીમાં, એ મને બહુ ગમે છે. Okay. આપણા એક્ટર્સમાં, આપણા ડિરેક્ટર્સમાં, આપણા મેકર્સમાં એક ઇનોસન્સ છે, એક પ્રકારનું હજુ એક રોનેસ છે અને એક પોતાની જાતને પુરવાર કરવાની એક ભૂખ છે. તો એ બહુ જ સરસ છે અને સરસ કામ એમાંથી જ આવી રહ્યું છે. તમે જુઓ તો 2012માં આઈ થિંક અભિષેક જૈનની કેવી રીતે જયેશ ફિલ્મ આવી, યસ, રાઈટ રાઈટ, જેને કારણે આખું પ્રવાહ બદલાયો. યસ, રાઈટ, અને પછી 2 ફિલ્મ આવી, જેની બીજી ફિલ્મ, એને કારણે એ વધારે મજબૂત બની. એ જે પ્રવાહ, જે અર્બન સિનેમા જે નામ આવ્યું, યસ, એ હમણાં જ, યસ, કૃષ્ણદેવ યાજ્ઞિક છે કેડી, જેની ફિલ્મો એક પછી એક આવતી જ જાય આવતી છે. જ જાય છે, રાઈટ, વિજયગીરી બાવા છે, જેની ફિલ્મો પણ તમે ગ્રોથ એમાં જોઈ શકો એક ફિલ્મ Yeah, તરીકે. right, right. પ્રેમજીથી લઈને કસુંબોથી કસુંબો. વચ્ચે ક્રિસ્મો ટિફિન એમણે બનાવ્યું, કે મોન્ટુની બિટ્ટુ બનાવી. સંદીપ પટેલની ફિલ્મો કેટલી સરસ છે, રોમેન્ટિક, લાઇટ રોમેન્ટિક ફિલ્મો. યસ, રાઈટ, અભિષેક શાહની ફિલ્મો, યસ, હેલ્લારો જોઈને કેટલી બધું તમને ગર્વ થાય. યા, રાઈટ, યુ ફીલ સો ગુડ. Yeah. અને નેશનલ એવોર્ડ વિલિંગ ફિલ્મ. યસ, એમની બીજી ફિલ્મ ઉમરો, એ પણ એટલી જ સરસ ફિલ્મ. યસ, રાઈટ, સો આ બધા બહુ જ ટેલેન્ટેડ, અને આ બીજા ઘણા બધા લોકો, હું બધાને નામ નથી લઈ રહ્યો, પણ ખૂબ બધા લોકો છે જે બહુ જ જેન્યુઇન લોકો છે અને સરસ કામ કરી રહ્યા છે. ઓકે, તો તમને ગર્વ ખરેખર થાય જ્યારે આ ફિલ્મો બધાની જુઓ ત્યારે, એમને મળો ત્યારે, એમની વાત સાંભળો ત્યારે. જે ખૂટે છે એ છે કે આઈ થિંક સાતત્ય ખૂટે છે કદાચ. ઓકે, ધારો કે એક ઉમરો ફિલ્મ આવી, પછીની ફિલ્મો જે 10 ફિલ્મો આવી તો એ નબળી હોય, એને કારણે જે એક મોમેન્ટમ ક્રિએટ થયું હોય એ પાછું ઠંડુ પડી જાય. એક સરસ હલારો આવે પછી એ લેવલની ફિલ્મો આવવાને બદલે સેજ નબળી ફિલ્મો આવે પાછી. ઓકે, એને કારણે આઈ થિંક ઇટ્સ બાઉન્ડ ટુ હેપન. દરેક ઇન્ડસ્ટ્રીમાં એવું થતું હોય છે. યસ, પણ લેટ્સ વી કેન પ્રે કે એક સરસ વર્ષમાં 5 સરસ સ્ટ્રોંગ ફિલ્મ આવી જોઈએ, આવી જોઈએ, યસ, જેને કારણે એક મોમેન્ટમ ક્રિએટ થતું રહે ને એ ગતિ ધીમી, બેન્ચમાર્ક એક સાઈડ, ગતિ ધીમી ના પડે. યસ, જે સારી ફિલ્મો લોકો જોવાનું શરૂ કરી થિયેટરમાં જાય, ફરી પાછી નબળી ફિલ્મ આવે, ફરી પછી લોકો પાછા અળગા થઈ જાય. કારણ કે એ સમયમાં એ લોકો હિન્દી ફિલ્મ પણ જોઈ શકે છે, એ હોલિવૂડની ફિલ્મ પણ જોઈ શકે છે, યસ, યસ, તો શું કામ આપણી ફિલ્મ જોવે? યસ, ઓકે, એટલે એક એ વૃત્તિ, એક ભાવના આપણે ઓડિયન્સને પણ કેળવવાની છે ઓકે, કે આપણી ફિલ્મોને જોવે, પ્રાધાન્ય આપે અને એને સરાહે. ઓકે. હવે બીજું મારે એવું પૂછવું છે કે આપણે બુક્સ પરથી ઘણી બધી મૂવીઝ બનતી હોય છે, રાઈટ? તો એમાં તમારું શું માનવું છે કે જે બુક, જે લખાણ લખાયું હોય છે
એને પૂરતો ન્યાય મળે છે જ્યારે મૂવી બને છે ત્યારે, અથવા તો તમને એવી કોઈ મૂવી તમને ખૂબ ગમી હોય કે બુક તમે વાંચી હોય ને પછી એ મૂવી જોઈ હોય ત્યારે તમને એવું થયું હોય કે એક્ઝેક્ટલી બુકમાં જે વસ્તુ હતી એને પૂરતો ન્યાય મળ્યો છે આ મૂવીમાં, એવું તમને ક્યારેય ફિલિંગ આવી હોય એવું કોઈ મૂવી છે ખરું? ક્યારેય નહીં નથી મળતો હતો. Okay. મોટાભાગના રાઇટર્સને એ ફરિયાદ હોય છે કે મેં લખ્યું છે આ નથી, ટોન બદલાઈ ગયો છે, અમુક Okay. મિસ આઉટ થઈ ગઈ છે વસ્તુ. પણ તો પણ આઈ થિંક એ માધ્યમ અલગ છે, એટલે તમે એ જ અનુભવ, એ જ અનુભૂતિ તમને ફિલ્મમાં પણ થાય એટલી જ તીવ્રતાથી એ અપેક્ષા રખાય પણ નહીં. અચ્છા, ઓકે. પણ તમારે એનો ઈરાદો શું છે ફિલ્મ મેકરનો એ જોવું જોઈએ, એ કેટલા જેન્યુઇનલી એ લોકો એ કામ કર્યું છે એ જોવું જોઈએ. ઓકે. પણ એવું નથી કે એ સારી ફિલ્મ ન જ બની છે, હા, of એવોર્ડ વિનિંગ ફિલ્મો બની છે. રેવા ફિલ્મ Yeah. જે કરી એ સરસ પ્રયત્ન હતો, રાઈટ રાઈટ. અને ઓફકોર્સ બુક કરતાં ઘણી જ અલગ છે, પુસ્તક કરતાં, ધ્રુવભટ્ટની પુસ્તક કરતાં ઘણી અલગ છે. પણ તો તમને એક સ્પિરિચ્યુઅલ તરંગ જે ફિલ્મમાં અનુભવ થાય છે, એક અમુક જગ્યા પર એક તમને એક સ્પિરિચ્યુઅલ કનેક્શન કે કનેક્ટ તમે થાઓ છો. ઓકે. એ પાત્રનું જે એની જર્ની છે તમને એ સમજાય છે. અચ્છા, ઓકે. તો એ ઇશ્યુ થયું એ બહુ મોટી વાત છે. ઓકે. હવે બીજું કે આપણે ત્યાં જનરલી એવું કહેતા હોય કે આ ક્લાસ ફિલ્મ છે અને આ માસ ફિલ્મ છે, રાઈટ? તો આઈ થિંક મને એવું લાગે કે ફિલ્મ હોય, રાઈટ? એકદમ તમારું આ વસ્તુ પર શું માનવું છે કે ભાઈ ક્લાસ અને માસ એવા કોઈ પર્સપેક્ટિવ હોય છે, શું હોય છે, એના વિશે શું વાત કરશો? આથી આ ડેફિનેશન જૂની ડેફિનેશન વ્યાખ્યા થઈ ગઈ, ક્લાસ માસ હવે એવું રહ્યું નથી. એ હવે એ જે ભેદરેખા બધું ઓગળી ગઈ છે. ધુરંધર તમે શું કહેશો? ધુરંધર ઇઝ અ ક્લાસ માસિવ ફિલ્મ, આટલી બમ્પર મોન્સ્ટરસ હિટ છે. યસ, રાઈટ. પણ એ લોકોને જે માસિસને પણ ખૂબ ગમે છે, ફિલ્મ મેકર્સ એના વખાણ કરે છે, બીજા ભાષાઓના પણ. યસ. એટલે એ ક્લાસિક ફિલ્મ, રાઈટ? આ પ્રકારની ગ્રામર આપણે ફિલ્મ જોઈ નથી, આ પ્રકારની ફિલ્મો. એટલે એ ક્લાસમાં એવું બહુ હોતું નથી, સારી ફિલ્મ કે ખરાબ ફિલ્મ સારી હોય કે ખરાબ હોય, યસ, રાઈટ. એ બે જ સ્પષ્ટ ભાગ પડે છે. ઓકે. પણ એવું બનતું હોય છે કે જે ખરેખર સારી ફિલ્મો ચાલે નહીં એવું બી ખૂબ બનતું હોય છે, જેમ કે સુપર બોયઝ ઓફ માલેગાંવ. હા હા, યસ. હમણાં એ બહુ સરસ ફિલ્મ હતી, Yes, yes, 2024માં કદાચ આવી. હા હા. જે એ વર્ષની કદાચ ઉત્તમ ફિલ્મોમાંની એક હતી, પણ એ કદાચ એ લોકોને સુધી પહોંચી જ નહીં. રાઈટ. ઓકે. તો એવું બને. હવે બીજું કે વર્ટિકલ સિનેમાનું અત્યારે ઘણી બધી મિની સિરીઝ બને છે, વર્ટિકલ સિનેમામાં બને છે, તો વર્ટિકલ સિનેમા વિશે તમારા શું પ્રતિભાવો છે? આ એક ટ્રેન્ડ, એક ફેઝ છે, મને લાગે છે કે આ એક જે નવું લોકોને જોતું હોય છે કે કંઈક નવું આપો, નવું કરવો, એનું જે એક પાયદાન છે. ઓકે. એટલે વર્ટિકલ સિનેમા એનું જે એક માઇક્રો Okay. એન્ટરટેનમેન્ટ જેમ તમે કહો, કે હવે વિદેશથી શરૂ થયું, હવે આપણે ત્યાં બી બની રહ્યું છે. બની રહ્યું છે, રાઈટ. પર્સનલી મને એ બહુ અપીલ કરતું નથી. ઓકે. બહુ જે જ પેલું મને- મોટા પડદા પર બિગ સ્ક્રીન પર જોવાની જે મજા હા. આવે. હા. ઓકે. હવે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી એવા કયા 5 કે 6 પોઈન્ટ હોવા જોઈએ જે ફિલ્મને સારી બનાવે છે, અથવા તો જ્યારે ફિલ્મ મેકિંગ કરતા હોઈએ આપણે તો એ વખતે ધ્યાનમાં રાખવા જોઈએ? એટલે ફિલ્મ મેકર ધ્યાન રાખવું જોઈએ. હા હા, રાઈટ. ફિલ્મ મેકિંગ વખતે ડિરેક્ટરે અથવા તો ફિલ્મ મેકરે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી ઓડિયન્સ કદાચ એ ફિલ્મને વધારે એક્સેપ્ટ કરશે. એટલે આ હું એઝ એ હા, of હું course, ફિલ્મ મેકર તમારા નથી, એટલે film મને critic તરીકે. આઈ કાન્ટ સજેસ્ટ કે એટલે એ મારો અધિકાર નથી કે હું સલાહ આપી શકું. પણ જનરલ વાત હા, કરીએ, જનરલ લાઈક. સ્ક્રિપ્ટ એ બાપ છે. Okay. કોઈ પણ ફિલ્મનો બાપ હોય અથવા માં કહો, વિજય કે કહો, ઓકે. એ સ્ક્રિપ્ટ છે. સ્ક્રિપ્ટ જો તગડી હશે, ફિલ્મ 90% કહેવાય છે કે કાગળ પર બને છે. ઓકે. 10% મહેશ ભટ્ટનો કોટ છે કે ફિલ્મ બને છે 90% કાગળ ઉપર, અને પછી 10% જ તમે એક્ઝિક્યુટ કરો છો કેમેરા સામે. તો જેટલી સરસ, જેટલી લોજિકલ એ કાગળ પર હશે, જેટલા વધારે ડ્રાફ્ટ એના બનશે, જેટલા વધારે એના તમે સૂક્ષ્મતાઓ કે ઇન્ટરકનેક્શન જોશો, એનું ઇન્ટરનલ લોજિક જેટલું સ્ટ્રોંગ હશે, એટલી ફિલ્મ સારું બનશે સ્ટેજ મંચ પડદા પર. ઓકે. તો એ પ્રાથમિક શરત છે કે ફિલ્મ કાગળ પર જ સ્ટ્રોંગ હોવી જોઈએ. ક્યારેક એવું બી બને કે ઘણા ઘરે એવું બી કહેતા હોય છે ઘણા કલાકારો કે મેં જ્યારે ફિલ્મ વાંચી ત્યારે મને બહુ લાગી નહોતી અચ્છા, કે એમાં okay. કંઈ શું છે આ. હા. પણ જ્યારે ડિરેક્ટરે સેટ પર આવે ત્યારે મેજિક થયો. તો એવું પણ બનતું હોય છે. ઓકે. તો આઈ થિંક કેસ ટુ કેસ બી ઘણું બદલાય, પણ આ એક પ્રાઇમરી વસ્તુ છે કે સ્ટ્રોંગ સ્ક્રિપ્ટ તો ડિરેક્ટરને પણ જોઈએ, એક્ટર્સને પણ જોઈએ, તો એમને મજા પડે પરફોર્મ કરવાની. Okay. એમને બેકસ્ટોરી ખબર હોય, પોતાનો આખો ગ્રાફ ખબર હોય, તો એ મજા પડતી હોય છે Okay. એક્ટર્સને પણ, અને ઓડિયન્સને પડે જ પડે. યસ, રાઈટ. તો હવે ફિલ્મ ક્રિટિક તરીકે અથવા તો કોઈને ફિલ્મ રિવ્યુઅર કે ફિલ્મ ક્રિટિક બનવું હોય તો કયા પુસ્તકો વાંચવા જોઈએ અથવા કયા પુસ્તકો તમે વાંચ્યા છે એના વિશે વાત કરો. જી,
સિડ ફિલ્ડ એક બહુ જ સરસ નામ છે. અમે એના ઘણા પુસ્તકોની સિરીઝ છે. એ ખાસ વાંચવા જોઈએ જેમને ફિલ્મ વિશે જાણવું હોય, સિનેમાના માધ્યમ વિશે. અને ફિલ્મ ક્રિટિસિઝમ પછીની વાત છે, પણ ફિલ્મ કેમ જોવી અથવા ફિલ્મમાંના બ્યુટી પોઈન્ટ્સ કેવી રીતે તમને સમજવા, તો એ માટે સીડ ફિલ્ડ નામ લખ્યું છે અને એને પુસ્તકો વાંચવા જોઈએ. બીજું એક મારા બહુ જ પ્રિય છે ફિલ્મ ક્રિટિક છે હોલિવૂડના, રોજર ઇબર્ટ. ઓકે. એ બહુ જ નામાંકિત ફિલ્મ રિવ્યુ રહ્યા છે અને એનું ખૂબ પ્રભાવશાળી બી ખૂબ છે. ને એમનો એપ્રોચ બહુ પોઝિટિવ રહેતો. એ ફિલ્મને તોડી પાડવા માટે નહીં, પણ ફિલ્મને વધારે એન્હાન્સ કેમ થઈ શકે, વ્યુઅર્સનો એક્સપિરિયન્સ કેમ વધારે સારો થાય, પ્લસ ફિલ્મ મેકર્સને પણ કંઈક બે વસ્તુ જાણવા મળે. અચ્છા, ઓકે. એ રીતે એ લખતા. તો એમના કમ્પેરિઝન પણ છે અને યુટ્યુબ પર બી બહુ બધા વિડીયોઝ પણ છે. ઓકે. અને ઇફ યુ ગૂગલ પર તમે જોશો તો ખૂબ મળશે. રોજર ઇબર્ટ નામ છે. એ ખાસ વાંચવા જોઈએ. એમના રિવ્યૂઝ કેવી રીતે લખે છે રિવ્યૂઝ, ફિલ્મ જોઈને પછી એને રિવ્યૂઝ વાંચવા જોઈએ કે આ ફિલ્મનો રિવ્યૂ એમણે કેવી રીતે લખ્યો છે. તો એ અદ્ભુત છે. હવે ગુજરી ગયા છે પણ હજુ પણ એમના નામની વેબસાઇટ ચાલે છે. ઓકે. અને બીજા લેખકો એના રિવ્યૂઝ કરે છે. ઓકે. હિન્દીમાં પણ ઘણા પુસ્તકો લખાયા ઓકે. છે ફિલ્મ મેકિંગ વિશેના અથવા ફિલ્મ મેકર્સ વિશેના. એક ये उन दिनों की बात है का पुस्तक છે, ये उन दिनों की बात है. ઓકે. જેમાં ફિલ્મ મેકર્સ, એક્ટર્સના બહુ જ ડિસ્ક્રિપ્ટિવ અને ઇનડેપ્થ ઇન્ટરવ્યૂઝ છે. એકચ્યુઅલી ફર્સ્ટ પર્સનમાં લખેલા લેખો છે જે ઇન્ટરવ્યૂ ફોર્મમાં લેવાયેલા હશે અને પછી લખાયા છે. એ બહુ સરસ છે. એમાં એક્ટર્સના માઇન્ડમાં શું ચાલતું હોય છે, ડિરેક્ટર્સના મગજમાં શું ચાલતું હોય છે, એ તમને એક બહુ ક્લોઝઅપ મળે છે વાતનો. અચ્છા, ઓકે. નસીર મુન્ની કબીર લેખિકા છે, જેણે રહેમાન સાથે, ગુલઝાર સાથે લાંબા કન્વર્સેશનલ પુસ્તકો છે એમના છે. એ વાતો કરે અને જવાબ આપે, એ રીતે પુસ્તકો છે એમના. બહુ જ સુંદર છે. એ ખાસ વાંચવા જોઈએ. ઓકે. રહેમાન પર છે, ગુલઝાર સાથે છે, પછી મણિરત્નમનું પુસ્તક છે. ઓકે. ખૂબ બધા છે. એટલે તમે ઇફ યુ ગૂગલ કરશો તો બી તમને ઘણું બધું આ પુસ્તકો મળશે. પણ આ બધા મારા મને ગમતા પુસ્તકો છે. આ સિવાય બી ઘણા છે પણ કદાચ મને યાદ આવી રહ્યા નથી. ઓકે. હવે બીજું કે કોઈ પણ ફિલ્મના મોનિટરી આસ્પેક્ટ શું હોય છે એમ કે કેવું થાય કે પહેલાં જે જૂની સિરિયલ્સ કે જૂની ફિલ્મો આવતી, રામાનંદ સાગરની રામાયણ હતી, એ આજે બી જો આપણે કનેક્ટ કરીએ અથવા તો આજે પણ આપણે જોઈએ તો એટલું જ આપણને રિયલિસ્ટિક કે એટલી જ વધારે ફિલિંગ આપે છે. એટલી કદાચ આજની કોઈ સિરિયલ કે આજની કોઈ સિરીઝ કે મૂવી આપણને એ કનેક્ટ નહીં આપતી હોય રામાયણ જો કમ્પેર કરીએ તો. તો શું બજેટ જે છે એ જ એક વસ્તુ છે અથવા તો બીજા કયા મોનિટરી આસ્પેક્ટ છે ફિલ્મને સફળ બનાવવા માટે અથવા તો ફિલ્મને ઓડિયન્સના મન સુધી અથવા તો ઓડિયન્સ લાંબા સમય સુધી યાદ રાખે એના માટે? બજેટ હેલ્પ્સ ઓફકોર્સ. બજેટથી આખું ધામધૂમના બજેટ પર જ હોય છે. પણ બજેટ જ વસ્તુ એક નથી. ઓકે. આપણે કેટલી બધી મોટી બજેટની ભંગાર ફિલ્મો, ખરાબ ફિલ્મો જોઈ જ છે. મોટાભાગની ફિલ્મો કદાચ એવી જ બનતી હોય છે કે બહુ જ લેવિશ બજેટ હોય ને મોટા સ્ટાર્સ હોય ને લોકેશન ફોરેનના હોય, પણ ફિલ્મમાં કંઈ જ તમને ગમે નહીં, તમને કનેક્ટ થવા જ નહીં. તમને લાગે કે વેડફાઈ ગઈ, એટલા પૈસા વેડફાયા, રિસોર્સિસ વેડફાઈ ગયા. એની સામે જે સરસ મેકર્સ છે એને એ પાસે બજેટ હોતું નથી. એ લોકો જે કરવું હોય એ કરી શકતા નથી. એટલે જ પછી કેરળની ફિલ્મોની આપણે વાત કરી, મલયાલી ફિલ્મો, કે એમાં બજેટ ઓછું હોય છે. એ લોકોનું બજેટ એટલા બધા આપણા હિન્દી ફિલ્મો જેટલા કે ઇવન તેલુગુ તમિલ જેટલા હોતા નથી. પણ એ ટૂંકા બજેટમાં પણ સરસ વાતો કરી જાણે છે. તો બજેટ અને ક્વોલિટી વિશે સીધો સંબંધ નથી. ઓકે. પણ બજેટ હોય તો ફિલ્મ મેકરને મોકળાશ રહે છે. એને જે કહેવું હોય, જે રીતે કહેવું હોય એ કહી શકે છે. ઓકે. પણ વાત અલ્ટિમેટલી તો સ્ટોરી ટેલિંગ જ છે. તમે કેટલી સરસ સ્ક્રિપ્ટ પર કેટલી સારી રીતે અનફોલ્ડ કરો છો. વાત તો ત્યાં છેલ્લે અટકી જાય છે. રામાયણમાં વાત કરી કે એમાં એક પ્રકારનું ઇનોસન્સ છે, એક પ્રકારની નિર્દોષતા છે. જે રીતે ફિલ્મ એ શો બનેલો હતો, કોઈ તામઝામ વગરનું ને પેલું જે વીએફએક્સ પણ નથી ને કશું જ નથી. પણ લખાણ કેટલું સ્ટ્રોંગ છે. સંવાદો તે સરસ લખાયેલા છે. મહાભારત સિરિયલની બી વાત તમે કરો તો મૂળ વાત તો એ જ છે. ઓકે. તો હવે બીજી આગળ વાત કરીએ તો અમુક ફિલ્મો જે હોય છે એકદમ પોએટિક હોય, રાઈટ? જેમ કે જો બેંગાલી સિનેમાની વાત કરીએ તો બહુ જ પોએટિક અને સખત એકદમ આપણને રિયલ લાઈફથી બહુ ઘણું અલગ લાગે કે એવી રીતની હોય. તો એવા પ્રકારની જે ફિલ્મો હોય છે કદાચ અત્યારે ઓછી બની રહી છે. તો એના વિશે તમારું શું માનવું છે કે અત્યારે ઓડિયન્સનો ટેસ્ટ ચેન્જ થઈ ગયો છે કે લોકો એ ખબર નહીં ગમાડે છે કે નથી ગમાડતા એમ? એના વિશે શું કહેશો તમે?
હા, એ સરસ વિષય. આ મારો પ્રિય પ્રકાર છે પોએટિક ફિલ્મો. જેમ ગુલઝારની ઇજાઝત ફિલ્મ છે, યસ એટલે પોએટિક ફિલ્મ છે. કે ઋતુપર્ણ ઘોષની જે છેલ્લે એમની ફિલ્મો આવી Yes. એ બહુ પોએટિક હતી. રાઈટ બંગાળીમાં ખાસ કરીને જોવાય છે. હા, એ વાત છે કે હવે એ પ્રકારની ફિલ્મ ઓછી બને છે. યસ રાઈટ ઓડિયન્સ નથી, કદાચ થિયેટર માટે નથી, પણ હવે અગેન ઓટીટી એક પ્લેટફોર્મ ફિલ્મ મેકર્સને મળ્યું છે કે સીધી ઓટીટી પર ફિલ્મ રિલીઝ થઈ શકે છે હવે, યસ રાઈટ જેને કારણે એક રાહત રહે છે કે એટલીસ્ટ ક્યાંક તો મારી ફિલ્મ જશે કે જોવાશે રાઈટ તો આઈ થિંક એ પ્રકાર છે જ, પણ હવે ઓછો ખેલાણ ઓછું થઈ રહ્યું છે. ઓકે પોએટિક પ્રકારનું એક તત્વ હોય એવી ફિલ્મો તમને જોવા મળે, વચ્ચે જોવા મળે. થ્રી ઓફ અસ કરીને એક ફિલ્મ વચ્ચે યસ રાઈટ હા શેફાલી શાહ અને માનવ કોલ હતા માનવ કોલ અને યસ હા. રાઈટ તો વિજય જયદીપ અહલાવત હતા, હા, હા. માનવ કોલની. જયદીપ અહેલાવત યસ યસ હા, તો એ જે ફિલ્મ છે એમાં તમને પોએટિક મોમેન્ટ્સ મળી જાય. યસ યસ તો એ જે ફિલ્મો છે અત્યારે બહુ ઓછી ઓછી બને બને છે છે. રાઈટ. ખરી વાત. તો હવે મને એવું થાય કે એ ક્રિએટિવ ફ્રીડમ બી એક અલગ વસ્તુ છે કે જે ડિરેક્ટર્સ કે સ્ક્રીન પ્લે રાઇટર હોય કે લેખકો હોય જે બી યુઝ કરતા હોય, તો તમને શું લાગે છે કે એ જે ક્રિએટિવ ફ્રીડમ છે ઘણીવાર એવું થઈ જાય કે બહુ જ નોન રિયાલિસ્ટિક હોય અને પછી એમ કે ભાઈ એ તો ક્રિએટિવ ફ્રીડમ છે કે આ છે, તો એ જે વસ્તુ છે એને તમે કેવી રીતે તમારા પીઓવીથી કેવી રીતે જુઓ છો તમે? બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે, સબ્જેક્ટિવ છે કે તમે કોને લિબર્ટી ક્યાં સુધી લેવી અને કેટલી લેવી એ ઇન્ડિવિજ્યુઅલ પર આધાર રાખે. તમે તમારા માણસ જોનારના પોતાની સેન્સિબિલિટી પર આધાર રાખે. ઘણા ક્રિટિક્સને ધુરંધર ગમી નથી હા કે ટુ મચ લિબર્ટી, આવું કેવી રીતે હોય ને આવું બધું ના હોય. ઘણા લોકોને એમાં જે લેફ્ટિસ્ટ સ્પેશિયલી જે ક્રિટિક્સ છે એમને બિલકુલ ગમી નથી ધુરંધર, અને Okay. એ લોકોએ બહુ વાંધા કાઢે છે ફિલ્મમાંથી. અચ્છા ઓકે લિબર્ટીના નામે તમે શું બતાવો છો એવું એક પ્રશ્ન પણ થાય. જે ફિરાક ફિલ્મ આવેલી હા જેમાં yes. ગુજરાતના રાઇટ્સ વિશે વાત હતી, પણ એમાં Yes. કંઈક અલગ જ રીતે હા, એમાં જે રાઇટ વિંગર્સ લોકોને ગમી નહોતી કે તમે આ ફિલ્મ આવી રીતે શા માટે કેમ બતાવી, બતાવો છો રાઈટ. એમાં આ એંગલ કેમ બતાવી નથી. તો એ અગેન ફિલ્મ મેકરનું પોતાનું એક પોલિટિક્સ હોય છે, પોતાનું એક પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, એક પોતાનું મારે શું બતાવવું છે એ એનો એક ઈરાદો હોય છે. અચ્છા ઓકે, તો તમારી ગમતી જો 5 ફિલ્મો હોય કે હોલિવૂડની હોય, ગુજરાતી હોય કે કોઈ બી, તમને એવું થાય કે જો 5 ફિલ્મો કોઈ પૂછે મને તો હું આ 5 ફિલ્મો કહું, એવી કઈ ફિલ્મો હશે? બહુ અઘરો સવાલ છે, લગભગ અશક્ય કહી શકાય, પણ Okay. તો બી ટ્રાય કરું. મને લગાન ખૂબ ગમી હતી, ઓકે આમિર ખાનની. હમ એક મને સંપૂર્ણ ફિલ્મ લાગે છે. અચ્છા મને શ્રી પરાંજપેની કથા અને સ્પર્શ ઓકે એ બે ફિલ્મો ખૂબ ગમે છે. બહુ ઇન્ટિમેટ ફિલ્મો, બહુ સાદી, લો બજેટ, તામઝામ વગરની, પણ Yes. એટલી બધી સરળ અને એટલી બધી કનેક્ટ થાય તમારી સાથે એ પાત્રો અને એ પરિવેશ. મને અર્થ ખૂબ ગમે છે, મહેશ ભટ્ટની, ઓ હા અર્થ જેમાં શબાના આઝમી, સ્મિતા પાટીલ બંને ધુરંધર અભિનેત્રીઓ યસ રાઈટ એક સાથે સ્ક્રીન પર આપણે જોયેલા. રાઈટ અને અગેન એ સમયથી ઘણી આગળ ફિલ્મ હતી અને એને એક ટ્રેન્ડ બદલાયો એ ફિલ્મ પછી. મને ચક દે ઇન્ડિયા ખૂબ ગમે છે. ઓકે મને રંગ દે બસંતી ફિલ્મ ખૂબ ગમે છે. અચ્છા. મને લાગે છે કે જે ફિલ્મ આવી આજની ફિલ્મ આવી હોવી જોઈએ, રંગ દે બસંતી જેવી, અચ્છા કે જેમાં અત્યારે આજના યુથની વાત છે પણ એની પાસે દિશા નથી, એને શું કરવું, એની પાસે કોન્ટેક્સ નથી કોઈ રાજકીય સારો, પણ એ કઈ રીતે જે ફિલ્મ મેકરે આપણા સાથે સૈનિકો સાથે મર્જ કરી છે આજના યુથને, એ બહુ જ અદ્ભુત લાગે છે મને. ઓકે આ બધી મારી બહુ ગમતી ફિલ્મો છે. અચ્છા ઓકે. હવે બીજું કે આપણે એવું બી કહેતા હોય કે જે ફિલ્મો છે ને એ સમાજનું દર્પણ છે, અથવા તો સમાજમાં જે ચાલતું હોય એ ફિલ્મોમાં બતાવવામાં આવે છે. તો તમને સાચે એવું લાગે છે કે જે સમાજની રિયાલિટી હોય એ જ ફિલ્મોમાં બતાવવામાં આવે છે? આઈ થિંક ઇટ વર્ક્સ બોથ ધ વેઝ. ઓકે ફિલ્મોથી સમાજ પર અસર થાય છે અને સમાજની અસર ફિલ્મો પર થાય છે, બંનેનું એકબીજા પર અસર કરે છે. જેમ કે આપણા જે મોરલ વેલ્યુઝ સમાજની જે અમુક છે, માતૃત્વની કે અમુક ચારિત્ર્યની કે સ્ત્રીઓ આમ કરાય આમ ના કરાય, એ પ્રકારનું જે સજ્જડ માન્યતાઓ છે એ ફિલ્મોને કારણે આવી છે એવું આપણને સમજાય. તમે અત્યારે 60s ફિલ્મો જુઓ કે 50s ફિલ્મો જુઓ કે 70s ફિલ્મો જુઓ તો તમને જાણે લક્ષ્ય જ જાણે કે નાયિકાનું લગ્ન કરવાનું હોય એવું લાગે યસ રાઈટ કે એન્ડમાં લગ્ન થાય, બસ Yes, જીવન yes. બીજું કંઈ લક્ષ્ય જ નથી. લક્ષ્ય જ નથી. પ્રેમમાં પડો ને કઈ રીતે લગ્ન કરો, બસ એ જ જાણે લક્ષ્ય હોય ને. રાઈટ એટલે એ પ્લસ એ સ્ત્રી એટલે આ જ રીતે વર્તવી જોઈએ, એને આ જ કરાય, આમ જ ના કરાય, આબરૂ ને આ ને તે, એ બધા જે ખ્યાલો જે છે એ જે દૃઢ થયા છે ફિલ્મોને કારણે થયા છે. ઓકે તો એ બંને પક્ષે versa. વાઇસે વર્સા છે. ઓકે
એટલે ફિલ્મોની પણ અસર થાય છે, આપણે જોઈને મળે થાય એટલે મનમાં એક સેટ પેટર્ન કન્ડિશનિંગ થાય. મને થાય ખબર પડે કે ના, આવું નથી હોતું, આ ફિલ્મો અલગ વસ્તુ છે ને આ અલગ વસ્તુઓ છે. યસ અને જે સમાજમાં બને છે એ ફિલ્મોમાં રિફ્લેક્ટ થાય જ છે. યસ રાઈટ. શોઝમાં બી હવે શોની વાત કરીએ તો યસ રાઈટ. ઓકે, તો હવે એક નાનકડું રેપિડ ફાયર રાઉન્ડ જેવું છે. બહુ સિમ્પલ છે. હું તમને કેટલાક તમારા ફેવરેટ્સ પૂછીશ, એ તમારે કહેવાનું છે મને, ઠીક છે? ફેવરેટ ડિરેક્ટર? કોઈ એક જ? 2-3 બી કહી શકો. ઇમ્તિયાઝ અલી, ઓકે વિધિવિનોદ ચોપડા. ઓકે. બે. સ્ક્રીન પ્લે રાઇટર? અભિજાત જોશી મને ખૂબ ગમે છે, ઓકે. જેમણે 3 ઇડિયટ્સ લખી છે, Yes. જેમણે મુન્નાભાઈ લખી છે, યસ. એ મારા પ્રિય લેખક છે અભિજાત જોશી. ગમતું નાટક? મને મધુરાયનું સભા, હા, સંતુ રંગીલી, મધુરાયના નાટકો બેઝિકલી મને ખૂબ ગમે છે, મધુરાયના. જે ઓકે સરસ સ્ટેજ પણ થયા છે. સરિતા જોશીએ કરેલા છે, પૂર્ણ જોશી ડિરેક્ટર હતા એના. ઓકે એ 3 કોમ્બિનેશન મને બહુ ગમે છે, ઓકે. મધુરાય, સરિતા જોશી અને પૂર્ણ જોશી. અચ્છા, ઓકે. Yeah. અને ગમતી ગુજરાતી મૂવી? હેલ્લારો મને ખૂબ ગમી, ઓકે. મને એકસ્મો ટિફિન ખૂબ ગમી, અચ્છા, ઓકે. મને અભિષેકની ફિલ્મો, બંને ફિલ્મો એને કોન્ટેક્સને કારણે કે એ જે સમયે આવી અને જે રીતે વાત ચેન્જ બદલી, કર્યો આખો પર્સપેક્ટિવ જે એ છે. મને ખૂબ ગમી. મને વશ ખૂબ ગમી. ઓકે. વશ જે રીતે ઇવન ભારતના ઓડિયન્સ સામે જે રીતે એક્સેપ્ટ થઈ અને હિન્દીમાં પણ જે રીતે સફળ થઈ, એ એક લેન્ડમાર્ક ફિલ્મ છે. ઓકે આ મારી ખૂબ ગમેલી ફિલ્મો છે. ઓકે. અને ગમતા 3 પુસ્તકો, કોઈ પણ હોય, ગમતા 3 પુસ્તકો? મેં તમને એક ઉલ્લેખ હમણાં કર્યો કે સર્જકની આંતરકથા, ઉમાશંકર જોશીનું સંપાદન છે, જેમાં લેખકોએ પોતાની કેફિયત રજૂ કરી છે, પોતાની પ્રક્રિયા. બીજું મને ગમે છે બક્ષીજીની આત્મકથા બક્ષીનામા, ઓકે. જેના પર આધારિત મારું નાટક છે. અચ્છા, ઓકે. અગેન એ બક્ષી જ છે, એટલે એમાં તમારે અમુક વસ્તુઓ કચર કરી લેવાની હોય, રાઈટ રાઈટ એ સંપૂર્ણ સત્ય ના પણ હોય, રાઈટ. પણ જે રીતે એને વાત કરી છે, જે રીતે આખો માહોલ ઉઘડે છે, એ મને બહુ પ્રભાવિત કર્યું છે એણે. ઓકે. ત્રીજું વિવેકાનંદના પુસ્તકો એક સમગ્રપણે હું કહીશ, ઓકે. એ મને પર ખૂબ પ્રભાવ રહ્યો છે એમનો, ઓકે. વિવેકાનંદનો. ડન. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી તમારી જોડે વાતો કરીને અને ઘણું બધું જાણવા મળ્યું. અને હવે Thank તમે you. જે ફિલ્મો અમને સજેસ્ટ કરી છે, આશા છે કે હું તો જોઈશ જ, પણ અમારા દર્શક મિત્રો પણ ચોક્કસથી જોવા જશે. જરૂર. અને આપણી ગુજરાતી સિનેમા જે છે એને પણ આપણે વધારે પ્રેમ આપીશું અને અન્ય ફિલ્મો પણ ચોક્કસથી જોઈશું.